નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈ મદદનીશ ખેતી નિયામકની કચેરી બની મોતનો સામાન. ગમે ત્યારે સર્જાઈ શકે છે મોટી હોનારત. ડભોઈ ગુજરાત સરકાર એક તરફ ડિજિટલ ઇન્ડિયા અને આધુનિક કચેરીઓનો દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ ડભોઈની મદદનીશ ખેતી નિયામકની કચેરીની તંત્રની ઘોર બેદરકારીનો નમૂનો બની રહી છે. વર્ષો જૂની આ કચેરી હાલ જર્જરિત હાલતમાં છે અને છત પરથી સિમેન્ટના પોપડા ઉતરી રહ્યા છે, જેના કારણે અહીં આવતા ખેડૂતો અને કર્મચારીઓના જીવ જોખમે મુકાયા છે. 4 તાલુકાઓનું કેન્દ્ર હોવા છતાં હાલત કંગાલ અને ગંભીર છે. આ કચેરી માત્ર ડભોઈ પૂરતી મર્યાદિત નથી. અહીં ડભોઈ, શિનોર, વાઘોડિયા અને કરજણ એમ 4 મહત્વના તાલુકાના ખેતીવાડીને લગતા કામો થાય છે. રોજના સેકન્ડો ખેડૂતો પોતાની અરજી અને પ્રશ્નો લઈને અહીં આવે છે, પરંતુ કચેરીની હાલત જોઈને તેમને ફાળ પડે છે અને તેમના જીવ પડીકે બંધાઈ જાય છે. છત પરથી ખરતા પોપડા ઓફિસમાં બેસવાની જગ્યાએ જ પડતા હોવાથી મોતનો ભય રહે છે અને એકવાર ચાલુ કામકાજ દરમિયાન પણ પોપડા પડવાની ઘટનાઓ બની છે. અને સાથે સાથે ચોમાસા દરમિયાન પણ છત ઉપરથી પોપડા પડતા હોવાના કારણે છત પણ લીકેજ થઈ છે અને પાણી ટપકે છે, જેના કારણે ખેડૂતોના મહત્વના રેકોર્ડ, સરકારી દસ્તાવેજો પલળીને નાશ પણ પામી રહ્યા છે. જાહેર લોકો અને જાહેર જનતાનું માનવું છે કે સ્થાનિક સ્તરેથી આ ઇમારતને કંડમ એટલે કે વપરાશ માટે અયોગ્ય જાહેર કરવામાં આવે, છતાં પણ અહીં જીવના જોખમે વહીવટી કામ ચલાવવામાં આવ્યું છે. રજૂઆત કરી હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે. મળતી માહિતી મુજબ આ કચેરીને નવી બનાવવા માટે અને રિપેરિંગ માટે અધિકારીઓ દ્વારા અનેકવાર લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. રાજ્યમાં અન્ન કચેરીઓ આધુનિક બની રહી છે, પરંતુ 4 તાલુકાના ખેડૂતોની ચિંતા કરતી આ કચેરી માટે સરકાર પાસે હજુ સુધી પણ સમય નથી. ખેડૂતોની માંગ છે કે જો સત્વરે આ કચેરીનું નવું બાંધકામ કરવામાં નહીં આવે તો કોઈ મોટો અકસ્માત સર્જાશે, ત્યારે તેની જવાબદારી કોની રહેશે? સરકાર તાત્કાલિક નવી કચેરી બનાવે તેવી ત્યાંના ખેડૂતોની માંગ છે.